નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું જેપી વ્લોગ્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજ આપણે જવાનું છે ભાવનગર પરંગણાનું તળાજા તાલુકાનું જાંજમેર ગામની અંદર। ત્યાં શ્રી મસ્તરામ બાપુની સમાધિ ત્યાં આવેલી છે। આપણે સમાધિના દર્શન કરવાના છે। તો ત્યાં બાજુમાં જ સુંદર મજાનો દરિયો છે। દરિયાની એક્ઝેક્ટ બાજુમાં જ શ્રી માતાજી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે। તેમના મંદિરના પણ દર્શન કરવાના છે। તો ખાસ આપણે વાતચીત કરવી છે, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે। અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો જય ખોડિયારમાં, જય મસ્તરામ, મોજે મસ્તરામ, જય મસ્તરામ। જય મસ્તરામ। અત્યારે તમે આ જોઈ રહ્યો છો તે મસ્તરામ ધારાધામ તરફ જઈ રહ્યો આ રસ્તો છે। અહીંયાથી માત્ર ને 200 મીટરના દૂરે શ્રી મસ્તરામ બાપુની સમાધિ પણ અહીંયા આવેલી છે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે। અને ટૂંક જ સમયની અંદર અમે તમને શ્રી મસ્તરામ બાપુની સમાધિના દર્શન કરાવશું। તો એક કોમેન્ટ કરી નાખજો જય મસ્તરામ। તો ચાલો સૌ સાથે મળીને શ્રી મસ્તરામ બાપુના સમાધિના આપણે દર્શન કરીએ। જય મસ્તરામ, મોજે મસ્તરામ। સમાધિ મંદિર તરફ જઈએ એ પહેલાં સરસ મજાની અહીંયા ભોજનશાળા છે। વિશાળ માણસો બેસી શકે તેટલી ભોજનશાળાની વ્યવસ્થા પણ છે। ખૂબ સરસ વ્યવસ્થા છે જમવા માટેની। અન્ન ક્ષેત્ર શરૂ હોય છે। તો ચાલો સૌ સાથે મળીને હવે આપણે જઈએ શ્રી મોજે મસ્તરામ બાપાની સમાધિ તરફ। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જય મસ્તરામ। હવે આપણે જઈએ છીએ સમાધિ મંદિર તરફ। તો આ છે સમાધિ તરફ રસ્તો જઈ રહ્યો છે। તો સામે તમને દેખાય છે કે શ્રી મસ્તરામ બાપાની સમાધિ છે। સમાધિના આપણે દર્શન કરવાના છે। અને ખાસ આજ પૂનમ છે, તો પૂનમના દિવસે દૂર દૂરથી ભાવિ ભક્તો શ્રી મસ્તરામ બાપુના સાનિધ્યમાં બહુ જ લોકો અહીંયા દૂર દૂરથી આવતા હોય છે મસ્તરામ બાપુના દર્શન લેવા માટે। તો ફાઇનલી આપણે અત્યારે તમે જોઈ શકો છો આ મસ્તરામ બાપાની સમાધિ છે। સમાધિના આપ સૌ બધા જે દર્શન કરી રહ્યા છો, હે મસ્તરામ બાપા બધાની મનોકામના પૂર્ણ કરજો। મસ્તરામ બાપાના સાનિધ્યમાં આપણે શ્રી મસ્તરામ બાપાના દર્શન કરી લીધા છે। દર્શન કરી લીધા ત્યારબાદ મસ્તરામ બાપાના સમાધિની બાજુમાં જ શ્રી હનુમાનજી મહારાજનું અહીંયા મંદિર પણ આવેલું છે। તો શ્રી હનુમાનજી મહારાજના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ। આ ધજા દેખાય છે તે મસ્તરામ બાપાનું મંદિર છે।
મસ્તરામ બાપાના મંદિરની બાજુમાં જ જાંજમેરની અંદર શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં ગુફા પણ એક આવેલી છે. તો ખોડિયાર માના મંદિર તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, મજા આવશે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો. જય મસ્તરામ, જય ખોડિયારમાં. જનરલી કોઈ પણ આપણે ધાર્મિક સ્થળે આપણે જતા હોઈએ છીએ તો ત્યાં ઉપર પગથિયાથી જવું પડતું હોય છે. તો આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જાંજમેર, તો ત્યાં નીચે ગુફાની અંદર આવેલું છે. તો અત્યારે આપણે દાદરા ઉતરીને ત્યાં શ્રી ખોડિયાર માતાજીનું મંદિરના આપણે દર્શન કરવાના છે. તો ટૂંક સમયની અંદર અમે તમને દર્શન કરાવશું. તો ફાઇનલી ગાઈસ, આપણે છે અત્યારે શ્રી ખોડિયાર માતાજીના મંદિરના નજીક પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો, આ એક ગુફા છે. ગુફાની અંદર શ્રી ખોડિયાર માતાજીનું સરસ મજાનું મંદિર પણ આવેલું છે. તો ચાલો સૌ સાથે મળીને દર્શન કરીએ. જય ખોડિયારમાં. ખોડિયાર માતાજીના આપણે દર્શન કરી લીધા છે. ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ શ્રી ખૂબ જ સુંદર મજાનો દરિયો અહીંયા આવેલો છે. તો દરિયાનો વ્યૂ તમે ખૂબ જ સુંદર રીતે તમે જોઈ શકો છો. ખૂબ સરસ અહીંયા વ્યૂ પણ સારો છે. બાળકો માટે ફરવાલાયક બહુ સારું એવું સ્થળ પણ છે. તો ચાલો આપણે હવે નીચે જશું અને દરિયાનો વ્યૂ તમને દેખાડશું નજીકથી. એકદમ મજા આવી દરિયામાં ફરવાની. ખોડિયારમાં આવ્યા હતા, મસ્ત ધારા ખોડિયારમાં છે. પછી મસારામ બાપુની જગ્યા છે, ત્યાં દર્શન કર્યા સમાધિના. અને આવ્યો બધો નજારો દરિયાનો છે, મસ્ત ધારા. આવો બધા ફરવા, બાળકોને લઈને આવો તો મજા આવશે. કેમ કે ફરવા લાયક સ્થળ છે, બહુ મજા આવે. ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જોઈજો વિડીયો માધ્યમથી. જય મસ્તરામ ધારા, જય મસ્તરામ બાપુ. નમસ્કાર દોસ્તો, સ્વાગત ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે જેપી વ્લોગ્સની અંદર. આજે આપણે શ્રી મસ્તરામ બાપુના મંદિરે આપણે આવ્યા હતા. મસ્તરામ બાપુની આપણે સમાધિના આપણે દર્શન કર્યા. ત્યારબાદ એની નજીકમાં જ છે એ ખોડિયાર માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે, એમની પણ આપણે દર્શન કરાવ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે ખૂબ જ ભવ્ય દરિયો છે. દરિયાના મોજાથી તમે દ્રષ્ટિ લગાવી શકશો કે અત્યારે મોજા જે કેટલી સ્પીડથી આવી રહ્યા છે. તો આ છે આખો નજારો છે. તો વિશાલભાઈ, આ એક સેજ વિડીયો દેખાડો આનો. બસ બસ બસ, એટલું બધું ક્યાં ઓલા બેન નાખવું કરે.
આખો નજારો છે તમે જોઈ શકો છો. તો વિડીયોમાં એટલું જ. મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટમાં લખી નાખો જય મસ્તરામ, જય મસ્તરામ.